વિવિધ જણસીઓની આવકથી જૂનાગઢ યાર્ડ છલકાયું। દિવાળીના તહેવારોનું યાર્ડમાં વેકેશન પડે તે પહેલા યાર્ડ જણસીઓથી ઉભરાવા લાગ્યા છે। ત્યારે દિવાળી પૂર્વે પૈસા હદવગા કરી લેવા જૂનાગઢ યાર્ડ પણ વિવિધ જણસીઓથી છલોછલ હતું। દિવાળી પહેલા જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં જણસીની આવકમાં વધારો થયો। સોયાબીન, મગફળી, ધાણા, તલ સહિતની જણસીઓ લઈને મોટી સંખ્યામાં ખેડૂતો યાર્ડ ખાતે પહોંચ્યા। યાર્ડમાં છેલ્લા 5 દિવસથી દરરોજ સોયાબીનની 10,000થી વધુ ગુણની આવક થઈ રહી છે। સોયાબીનના પ્રતિમણના 800 થી 850 રૂપિયા ભાવ મળી રહ્યા છે, ત્યારે મગફળીના 2,500થી વધુ ગુણીની આવક થઈ રહી છે, જેના 800 થી 1,000 જેટલો ભાવ ખેડૂતોને મળી રહ્યો છે। ત્યારે દિવાળી બાદ પણ સોયાબીનની આવકમાં વધારો થવાની શક્યતા છે, જ્યારે જણસીને સારા ભાવ મળતા ખેડૂતો હવે ખુશ જોવા મળી રહ્યા છે। હાથમાં આગ સાથે દ્વારકાના ખેડૂતોએ કર્યો વિરોધ। ખેડૂતોની સાથે ટેકાના નામે તરકટ બંધ કરોના એક હાથમાં બેનર, બીજા હાથમાં માટીના બાઉલમાં આગ અને જય જવાન જય કિસાન, અમારી માંગે પૂરી કરોના સૂત્રોચ્ચાર। ધરતીપુત્રોના અનોખા વિરોધના દ્રશ્યો દ્વારકાના છે। મગફળીના ટેકાના ભાવથી ખેડૂતોને પ્રતિમણ રૂપિયામાં 640નું નુકસાન થઈ રહ્યું હોવાના આક્ષેપ સાથે મોટી સંખ્યામાં ખેડૂતો એકત્ર થયા હતા। પોતાની માંગ સાથેના અને સરકાર પર પ્રહાર કરતા લખાણો સાથેના બેનર લઈને રેલી કાઢી વિરોધ કર્યો હતો। કિસાન સંઘના પ્રમુખ પાલભાઈ આંબલિયાની આગેવાનીમાં ખેડૂતોએ હલ્લાબોલ કર્યો। ખેડૂતો સાથે સરકારને આવેદનપત્ર પાઠવ્યું। માંગ કરી કે રજિસ્ટર્ડ દરેક ખેડૂતના ખાતામાં સીધા રૂપિયા 1.35 લાખ જમા કરાવવામાં આવે અથવા દરેક ખેડૂત પાસેથી 300 મણ મગફળીની ખરીદી કરો। તેમનો આક્ષેપ છે કે ટેકાના ભાવ અને ખુલ્લા બજારના ભાવ વચ્ચેનો તફાવત ₹452 છે અને તેનું સીધું વળતર ચૂકવવું જોઈએ। આ તરફ સુરતથી પકડાયું શંકાસ્પદ માખણ। દિવાળીના તહેવાર પહેલા સુરતથી મોટી માત્રામાં શંકાસ્પદ માખણ પકડાયું છે। સુરત શહેર પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ શહેર પોલીસ અને સુરત મહાનગરપાલિકાની ટીમોએ ભેળસેળ વિરોધી અભિયાન તેજ કર્યું। આ અભિયાનના ભાગરૂપે સુરત એસઓજીએ ફૂડ સેફ્ટી વિભાગ સાથે સંયુક્ત કાર્યવાહી હાથ ધરી। પૂર્ણા યોગી ચોક વિસ્તારમાં આવેલી 2 ડેરીઓમાંથી 80 કિલો શંકાસ્પદ માખણ તથા 70 કિલો માખણ બનાવવા માટેનું રો મટીરિયલ અને ક્રીમ મળી કુલ 36,000નો મુદ્દામાલ જપ્ત કર્યો। ખોડિયાર ડેરી તથા સૌરાષ્ટ્ર ડેરીના સંચાલકો ભેળસેળયુક્ત માખણનું વેચાણ કરી રહ્યા હોવાની ફરિયાદ મળી હતી, જેના આધારે દરોડા પાડ્યા હતા। ત્યારે ખોડિયાર ડેરીમાંથી 60 કિલો માખણ, જ્યારે સૌરાષ્ટ્ર ડેરીમાંથી 20 કિલો માખણ જપ્ત કર્યું। દિવાળી પહેલા સુરત ફૂડ વિભાગની થવાઈ મીઠાઈની દુકાનોમાં દરોડા। દિવાળીના તહેવારો